નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં ખેડૂતો માટે એવી ખેતીવાડી વિભાગની અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે તેલીબિયા બિયારણ માટે સહાય આપતી યોજના। આ યોજના અંતર્ગત મગફળી, સોયાબીન, દિવેલા અને તલની ખરીદી માટે સહાય છે તે આપવામાં આવી છે। યોજના વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે તેલીબિયા બિયારણ માટે સહાય આપતી યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, રાજ્યના જે ખેડૂતો છે તે તેલીબિયા પાકોનું વાવેતર કરી અને સારું ઉત્પાદન મેળવી શકે તે હેતુથી જે રાષ્ટ્રીય ખાદ્ય તેલ મિશન છે તે અંતર્ગત ખેડૂતોને બિયારણની ખરીદી પર સહાય આપવા માટે ગુજરાત સરકારનું જે ખેતીવાડી વિભાગ છે તો તેના દ્વારા તેલીબિયા બિયારણ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત જે તેલીબિયા પાકો છે તે પાકોના બિયારણ માટે સહાય આપવામાં આવી છે। વાત કરી લઈએ યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો કે યોજનાનો લાભ છે તે રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદારોને મળવા પાત્ર થશે। પછી તે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ રાજ્યના કોઈ પણ વર્ગના જે ખેડૂતો છે તે ખેડૂત ખાતેદાર આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। એ મિત્રો, યોજના અંતર્ગત 1 હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને આ યોજનાનો લાભ છે તે આપવામાં આવે છે। જો ખેડૂતો પાસે 1 કરતા વધારે ખાતા હશે તો કોઈ પણ 1 ખાતા હેઠળ જ આ યોજનાનો લાભ છે તે ખેડૂતોને મળવા પાત્ર થશે। સંયુક્ત ખાતેદાર હશે તો તેવા કિસ્સામાં જેટલા ખેડૂતો છે તેમાંથી કોઈ પણ એક જ ખેડૂત આ સહાય યોજનાનો લાભ છે તે મેળવી શકશે અને તે ખેડૂતોએ બાકીના જે તમામ ખેડૂતો છે તેનું સંમતિ પત્રક છે તે આપવાનું રહેશે। વાત કરીએ મિત્રો સહાય વિશે કે યોજના અંતર્ગત કેટલી સહાય છે તે આપવામાં આવી છે। તો કે આ યોજના અંતર્ગત જે મગફળી, સોયાબીન, દિવેલા અને તલના જે પાક છે તે પાકના બિયારણ મિત્રો અહીં જે યોજના અંતર્ગત બિયારણ છે તે આપવામાં આવે છે કે જેમાં મિત્રો જે મગફળી છે તો મગફળીની જે સહાય છે તે કિલા દીઠ ₹114 લેખે સહાય છે તે આપવામાં આવશે અને 150 કિલા સુધીની મગફળીમાં સહાય છે તે મળવા પાત્ર થશે, જેથી કરી મગફળીનું જે બિયારણ છે તે કુલ 17,100 સુધીનું બિયારણ છે તે અહીં મળવા પાત્ર થશે। ત્યાર પછી સોયાબીનની વાત કરીએ તો સોયાબીનમાં મિત્રો અહીં કિલા દીઠ ₹110 સહાય છે તે આપવામાં આવશે અને કુલ એક ખેડૂત ખાતેદારને વધુમાં વધુ 60 કિલા સુધીની સહાય છે તે મળવા પાત્ર થશે, જેથી કરી અહીં જે સોયાબીન છે તે વધુમાં વધુ 6,600 સુધીનું બિયારણ છે તે અહીં મળવા પાત્ર થશે। ત્યાર પછી દિવેલાની વાત કરીએ તો દિવેલામાં મિત્રો કિલા દીઠ જે સહાય છે તે 311 લેખે આપવામાં આવશે અને 6 કિલા સુધી અહીં બિયારણની સહાય છે તે આપવામાં આવશે, જેથી કરી જે દિવેલા છે તેમાં 1,866 સુધીનું બિયારણ છે તે મળવા પાત્ર થશે। એવી જ રીતે તલની વાત કરીએ તો તલમાં 197 પ્રતિ કિલો દીઠ અહીં સહાય છે તે આપવામાં આવશે અને 3 કિલા લેખે સહાય મળવા પાત્ર થશે, જેથી કરી 591 સુધીની તલમાં સહાય છે તે આપવામાં આવશે। આવી રીતે જે મગફળી, સોયાબીન, દિવેલા અને તલ પાક છે તેમાં અહીં આ યોજના અંતર્ગત ખેડૂતોને બિયારણ તરીકે સહાય છે તે આપવામાં આવે છે। વાત કરી લઈએ અરજી વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે મિત્રો, આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વર્ષ 2026-27 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। અરજી ફોર્મ આજથી એટલે કે 8/5/2026 થી શરૂ કરી દેવામાં આવેલા છે। 8/5/2026 થી લઈ અને 17/5/2026 સુધીમાં ખેડૂતો ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે। જો મિત્રો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે બિયારણ માટે અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। વાત કરીએ મિત્રો ડોક્યુમેન્ટ વિશે તો કે તમે જે અરજી ફોર્મ ભરો છો તેની નકલની જરૂર પડશે। ત્યાર પછી બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, આધાર કાર્ડ છે, ગામ નમૂના નંબર 7/8 ના ઉતારાની નકલ છે। જો એસસી એસટી કેટેગરીના ખેડૂતો હશે તો જાતિનો દાખલો છે, સંયુક્ત ખાતેદાર હશે તો બાહેંધરી પત્રક છે, દિવ્યાંગ ખેડૂતો માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે,
વન અધિકારી ક્ષેત્ર લાગુ પડતું હોય તો વન અધિકારીનું જે પ્રમાણપત્ર છે તેમની પણ જરૂર પડશે. તો આવી રીતે મિત્રો ખેડૂતો માટે અગત્યની યોજના કહી શકાય તેલીબિયા બિયારણની ખરીદી પર સહાય આપતી યોજના, કે જે યોજના અંતર્ગત મગફળી, સોયાબીન, તલ અને દિવેલાની ખરીદી પર સહાય આપવામાં આવે છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.